હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? સવારના બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો આપણે સવારમાં નાહી ધોઈને એકદમ ફ્રેશ થઈ ગયા છે અને હવે બીજા બધા હવે ઘરકામ લઈને બેસી ગયા છે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધાય? મજામાં? બધાય મજામાં જ હશો. અમે પણ બધાય મજામાં છે. જો સવારનું કામ કરીએ, કપડાં ધોવાઈ ગયા, વાસણ ઉતરાઈ ગયા, પોતાના કચરા બાકી છે કરીને પછી બેહવાનું મશીન. આજ તો હાડી એવી છે થોડી, સ્કૂલમાં છે મીટિંગ, ત્યાં તો સ્કૂલમાં જવાનું છે 1 થી 3 વાગ્યા સુધી. અને છોકરા અમારા બે હુતા છે, ફેનિલભાઈ અને અત્યંતાબેન. અટુબેન જય શ્રી કૃષ્ણ. અત્યારમાં જવાબ દેહે નહીં. મિત્રો, આજનું વાતાવરણ એકદમ મસ્ત વાતાવરણ છે. એમ લાગે છે કે હવે દિવાળી નજીક દેખાય છે. દિવાળી એકદમ નજીક દેખાય છે. તમને આગળ હું બતાવી દઉં. પેલા મારા ઠેકલાને મળાવી લઉં. હાલો સીતારામ, જય શ્રી કૃષ્ણ. જો તમને વાતાવરણ દેખાડું, સુરત દાદાને તમે જોઈને આજ તમને એમ જ લાગશે કે હવે દિવાળી અને આપણે નવરાત્રી તમને નજીક દેખાય. આજના તડકો અને વાતાવરણ જે એવું છે ને, તો તમને એમ જ લાગશે કે દિવાળી નજીક દેખાય છે. અને હવે આપણે સીતારામ જય શ્રી કૃષ્ણ કરી લઈએ મારા મમ્મીને, કેમ કે એને આપણે કરતા રહીએ અને પછી આપણે રહી કામે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો? મજામાં? અમે બધા મજામાં છીએ. તમે મજામાં હશો? બસ પૂનમથી હવે હરાત દઈ ગયા છે. પૂનમથી એમ તો પહેલું ન ગણાય, એકમથી એમાં અમારે થોડોક લોચો થઈ ગયો છે. મારી મમ્મી એમ કહે છે સાલું પૂનમથી હરાત થાય, પણ આમ ગણાય કે એકમથી પહેલું, કારણ કે પૂનમનું પહેલું જ કહેવાય. પણ આમ તથ લેખે ગણીને તો એકમથી પહેલું એવી રીતના કહી છે. આમ ચાલુ તો આપણે પૂનમથી જ થાય છે, પહેલું હરાત પૂનમથી જ થાય છે. શું કેવું છે તમારે? બસ એમ છે, આપણે પૂનમથી આમ પહેલું ગણાય છે અને આમ ગજિયા મરી ગયા એમ કે બીજું હરાત, બીજું થાય, ત્રીજું થાય ને કહે છે. હાથમ હોય ને તો કે 8મું હરાત કહેવાય અને આમ 7મું થાય એમ પેલાના આવી રીતના છે. અને હવે તો 16 સરાજ રહ્યા અને પછી હવે આપણે માતાજીના નોરતા ચાલુ થઈ જાય. નોરતા શરૂ થઈ જાય અને નોરતા ચાલુ થઈ જાય ને એટલે અત્યારમાં હું મસર મારશો? મસર નથી મરતા, આ કોટ કઈ ગયું છે, નથી હાલતું, પૂરું થઈ ગયું. નથી હાલતું? નહીં તો દાળ પલાળો. બપોર દૂધી દાળનું શાક કરવું ને બપોર દૂધી દાળનું શાક. હા, એટલે પલાળો દઉં ને એમ તો પલળી જાય. વેલહેર કરવું પડે ને, કેનીલના ટિફિન ભરવા પડે કે નહીં. એમાં દાળ પલાળ દઉં, દૂધી મસર હમણાં બંધ થઈ ગયું, એ લાવવું પડશે એકાદ. બહુ મસર વધારે છે થોડા. હે લાઈટ તો થાય છે, લાઈટ થાય પણ આમાં હાલતું નથી. જો ને આપણે મરે નહીં, લાઈટ સારી થાય છે. આ જો હાલો મિત્રો, આપણે જઈએ હવે કામે. આમ તો આવે એટલે કહું છું મસર ભરે એમ બધું થાય છે. લાઈટ અસર થાય એમ તો થાય છે, પણ આમ જ નથી હાલતો. એક વાય ભેગા થઈ ગયા હોય. ઓલરેડી આપણે આવી જશે ઘરે, અને ઘરે આવીને આપણે જોયું તો મારી પહેલા તો ફેનિલભાઈ અમારે આવી ગયો હતો. કેમ ભાઈ આજ વહેલો કે હું મોડો પડ્યો? તમે મોડા આજે પડ્યા. હું પડ્યો. ઓલું હું શું લાવ્યો? ભૂંગળા. એ સ્પેશિયલ આવ્યો. કેટલા? એ 60 રૂપિયાનો અમારા કારખાને એ વેચાવા આવે. એ કાકા લઈને આવે. કે કેમ તું ચડ્ડા ઉપર આવી ગયો અત્યારમાં? ગરમી થઈ? ગરમી પડે ને બહુ. અને આજે અમારે ફેનિલની મમ્મી આરામ કરે છે, અને એ કરે આરામ, અને વારો આવ્યો મારા મમ્મીનો રસોઈ બનાવવાનો. જો ભાખરી બની છે, ભીંડાનું શાક મૂક્યું છે, ભીંડાનું શાક ને ભાખરી અને રોટલા બાકી છે. ભીંડાનું શાક. આજ મારા મમ્મીનો વારો આવ્યો, અને ઓલી અમારે ઊભી ઊભી આરામ કરે છે. એટલે તેઓ આરામ કરીશું, મમ્મી રસોઈ કરે છે. આરામ તો કરવો પડે. મમ્મી રસોઈ કરે ને તું એકલી એકલી આરામ કરીશું. જો આરામ કરે. આવો આરામ જોજો બધાય. ઊભી ઊભી આરામ કરે. લે આરામ ક્યાંથી છે આમાં? તે આરામ જ કહેવાય ને. શું કહેવાય? હાડી એટલી બધી દેખાડો. કોણ હંકેલ છે? એને મેં કીધું કે તું હાડી હકેલ ને, હું રસોઈ બનાવું. હું તો હાડી હંકેલું છું. બની ગઈ ને તો હંકેલ નાખો. પાછા 60 હાડી છે, આગળ હંકેલાઈ તા 50-60 સાડી
અને ઓલા ભૂંગળા લેવો તો કયો આવ્યો છો કાકા વેસવા કેટલા લેવો 60 રૂપિયાના 400 ગ્રામ આવે. આવે હારા પણ મસ્તી ના આવે મસાલા વાળા હારા આવે તું કેમ મોડો પડ્યો આજ મારે થોડુંક કામ હતું તો હું આજ મારે મોડું થઈ ગયું થોડુંક. તું લેવા જાય ત્યાં કેમ થઈ જાય હા અત્યંત મોડું છે તમારા અડધી કલાક આજે અડધી કલાક મોડું થઈ ગયું છે અમારે. મોડા આવે હવે આપણે અત્યંતા બેનને લેવાનો ટાઈમ થઈ ગયો છે તો આપણે લઈ આવીએ. કેમ કે એ નકર પછી વાટે હશે પછી એ બગડ સટો બોલાવે કે હજી આવ્યા નહીં. કા ફેનિલભાઈ હા લઈ આવી ને તું બેનને હા અને યાગુને બેયને કા હા યાદ કઈ ત્યાં આવો એ અહીંયા નથી આવવાનું એ એની ઘેરે મારે મૂકવા તો જવો જો હે ને ત્યાં અહીંયા હતા છે નિશાળ નહીં ને હા એ તો હા છે એ કેવું રહ્યો હશે એ મારા મમ્મીને પૂછો પછી આ મીટિંગમાં. નારી શક્તિનું હતું મીટિંગમાં પોલીસ સ્કૂલમાં વાળા હતા ને તકો વકીલ હતા ને નારી શક્તિ વિશે સમજે બળાત્કાર ને વધારે થોડાક થાય કે ને હમણાં રેપ કેસ ને હા તેની વિશે બધાને સમજાવતા હતા છોકરીઓનું છોકરાનું ધ્યાન રાખવાનું ને એ રીતના બધું સમજાવતા હતા એમ હા ઘણી 2-2:30 વાગે શરૂ થઈ 4 વાગે સુધી આલી 4:30 ઘરે આવ્યા પછી એટલી બધી આવેલી હતી મીટિંગ 4:30 તો વાગે એ કોઈ છોકરાની રૂમમાં હતી કે પેરી ટેરેસ ઉપર ટેરેસ ઉપર હતી ને ધાબા ઉપર ઘણી બાઈઓ હતી 200-250 બાઈઓ હતી સ્કૂલના બધા વાલી જ છે ને હા સ્કૂલના વાલી 100 બાઈઓ બધી આવવાની હતી એમ કે નારી શક્તિ નારી શક્તિ એમ ને તો એવું ને નારી શક્તિ જિંદાબાદ નારી શક્તિ જિંદાબાદ એવું તો ઠીક પણ એમ સમજાવતા સારું સમજાયું હતું મસ્ત એમ કે આમ બળાત્કાર વિશે બધું અને આમ અને કિડનેપ ને કોઈ નાના બાળકોનો આમ છોકરાને લેવા મૂકવા આવો તો કઈ રીતના લેવા આવવા કઈ રીતના મૂકવા આવવા કોઈ ચોકલેટ આપે તો લેવાની નહીં પછી તમે વાનમાં છોકરાને મૂકો તો એની પૂરી ડિટેલ આપણે લેવાની એનો નંબર છે ગાડી નંબર છે પછી તમારે વાનમાં એમ છોકરાને મૂકવાના એમ બરાબર સમજાવતા હતા કાંઈ નહીં ભાઈ તમે જે વ્લોગ અમારો જોતો હોય ને એ થોડુંક ધ્યાન આપજો અને બાળકોનું થોડુંક ધ્યાન રાખજો એકલાને ક્યાંય રેઢા મૂકવા નહીં એકલા ક્યાંય જવા ન દેવા અને કોઈ વસ્તુ આપે કરવે તો બાળકોને કેવું કાંઈ લેવી નહીં આ વિશે જ અમારી વાલી મિટિંગ હતી. સિટીમાં વધારે કેવડાવે બીજું કઈ વાંધો નહીં કે છોકરા એકલા મૂકતા તો નથી જ તે પણ આ મૂકતા તો આપણે સેફટી રાખવી જરૂરી છે એમ કે કોઈ ચોકલેટો આપે તો છોકરાને લેવાની નહીં ને એકલા જાય તો આપણે કરિયાણું લેવા જતા હોય ત્યાં વસ્તુ આપણે લાવતા હોય ને ત્યાંથી કરિયાણું લઈને વહી આવવાનું બીજી દુકાન જવાનું નહીં એમ બધું સમજાવતા હતા ઘણું સમજાવતા હતા. સારું હાલો હવે આપણે અત્યંતાને લઈ આવીએ બરાબર એના ખોટું મોડું થઈ જાય. સારું હાલો. તો મારા મમ્મી પપ્પા અત્યારે જમવા બેસી ગયા છે તો જોઈ શકો છો. હે મમ્મી આજે શેનું શાક છે? ભીંડો ઓહો ભીંડો. જો હાલો જમવા. જોઈ લો સરસ મજાનું શાક આજે ભીંડાનું ભાખરી રોટલો ખીચડી પછી બપોરનું શાક સમથી લીમડા ચમચી આલુ. આ દેશી ભીંડાનું શાક છે એટલે ખાવાની તો બહુ મજા આવશે. લોટલો ભાખરી બપોરની ખીચડી બપોરનું દૂધીદારનું શાક અને દેશી ભીંડાનું શાક ને દૂધ ઠંડુ દૂધ અને શાક ગરમા ગરમ શાક એટલે ખાવાની તો અમને બહુ મજા આવશે. લેસન નો હું તરફ છે વાંધો એ વાત તો પાછી સાચી હો અત્યારે કેમ કે મને છે ને મેમને છે ને અને હું છે લેસન લેતા ભૂલી ગઈ. આજે આ બેન આમ જો ટેસ્ટમાં પાસ થઈ બધું સાચું એટલે વેરી ગુડ આપ્યું. મસ્ત ને એક ચકલી દોરતી હતી જોઈ. આજે હું છત્રપતિ શિવાજી ડ્રોઈંગ બનાવું છું. જો તમે સારું લાગે તો તમે કોમેન્ટમાં કહેજો. You said never let me go. 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 You said never let me go.
હાલો મિત્રો, આજનો બ્લોગ આપણે અહીં કરીશું પૂરો અને ફરી મળીશું નવા બ્લોગની સાથે. જો આજનો બ્લોગ તમને ગમ્યો હોય તો અમારી ચેનલમાં કોમેન્ટ કરો, લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને ખાસ કરીને તમને એક વાત કહેવા માંગુ છું કે વ્લોગ અમે હજી સ્ટાર્ટ કર્યું એનો હજી એક અઠવાડિયું થયું છે, બરાબર. જો અમારી કંઈ વ્લોગ બનાવવામાં કંઈ મિસ્ટેક થતી હોય તો તમે કોમેન્ટમાં જણાવી દેજો, તો અમને ખ્યાલ આવે, અમને થોડોક એ સુધારો કરવાની ખ્યાલ આવે કે અમારીથી આ મિસ્ટેક થઈ છે આ. અને અમારી ચેનલને તમે શેર કરતા રહ્યો, શેર કરો તમારા ગ્રુપમાં બધાને. અને નવા કોઈ હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. તો ફરી મળીશું નવા વ્લોગની સાથે. તો જય માતાજી, ગુડ નાઇટ.